તો 2026ના ચોમાસામાં સર્જાશે અતિવૃષ્ટિ જેવો માહોલ। અખાત્રીજના પવનો પરથી રમણીક વામજાની મોટી આગાહી। 18 મેના રોજ કૃતિકા નક્ષત્રમાં માવઠાની શક્યતા। આ વર્ષનું ચોમાસું ચાલશે લાંબુ। ચોમાસું 50થી લઈને 55 દિવસ સુધી ચાલવાની શક્યતા। તો નમસ્કાર મિત્રો, આજના તાજા અને નવા હવામાન સમાચારોમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 22 એપ્રિલ 2026 અને આજે વાર થયું છે બુધવાર। તો જાણીશું કે હવે આગામી દિવસોની અંદર ગુજરાતનું વાતાવરણ કેવું રહેવાનું છે, સાથે મિત્રો ગરમી કેવી રહેશે, કયા વિસ્તારોમાં તાપમાન ઊંચું જવાની શક્યતાઓ છે, તો આજનું તાપમાન પણ કેવું રહેશે તેના વિશે પણ વાત કરીશું। અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ હવામાન નિષ્ણાત રમણીક વામજાની આગાહી પણ જાણવાના છે। તો આજનો હવામાન સમાચારનો વિડીયો અંત સુધી જોતા રહેજો અને દરરોજના તાજા હવામાન સમાચાર મેળવવા માટે ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને આજનો હવામાન સમાચારનો વિડીયો તમે કયા વિસ્તારોમાંથી જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટમાં જણાવજો। સૌપ્રથમ તો મિત્રો આપણે ચોમાસાને લઈને વિગતો મેળવીએ, જેમાં આ વખતનું ચોમાસું ખૂબ જ લાંબુ ચાલવાના સંકેતો રમણીક વામજાએ મિત્રો જણાવ્યા છે। તેમણે અખાત્રીજના પવન ઉપરથી આગાહી કરી છે। આ વખતે ચોમાસું સારું રહેવાનું છે અને ચોમાસું 50થી લઈને 55 દિવસ સુધી ચાલશે તેવું મિત્રો તેમણે શક્યતાઓ વ્યક્ત કરી છે। હવે એ પણ જાણી લઈએ કે રમણીક વામજા ક્યાંના રહેવાસી છે। તો તમને જણાવી દઈએ કે રમણીકભાઈ વામજા જૂનાગઢ જિલ્લાના વંથલી સોરઠના વતનના રહેવાસી છે અને તેઓ છેલ્લા કેટલાક વર્ષથી પવનની દિશા અને ખગોળ વિદ્યાના આધારે વરસાદનું અનુમાન વ્યક્ત કરે છે અને તેમણે આ વર્ષે અખાત્રીજના પવનોના આધારે ચોમાસાને લઈને આગાહી વ્યક્ત કરી છે અને તેમણે જણાવ્યું છે કે આ વર્ષે અખાત્રીજના દિવસે પશ્ચિમ અને વાયવ્ય દિશાના પવનો ફૂંકાતા જોવા મળ્યા છે। તેમણે આકાશી વાદળોની સ્થિતિ જોતા સમગ્ર સૌરાષ્ટ્રમાં ખૂબ જ સારો વરસાદ રહેવાના એંધાણ જણાયા છે, માટે ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી। આકાશ અને અખાત્રીજના પવનો જોતા આખું વરસ સારું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। ખેડૂતો માટે પણ વરસ સારું રહેવાના એંધાણ છે। વધુમાં જાણીએ તો તેમણે માવઠાને લઈને પણ આગાહી કરી છે। આગામી 18 મેના રોજ કૃતિકા નક્ષત્રમાં માવઠાની શક્યતાઓ વ્યક્ત કરી છે। ચોમાસું તો લાંબુ ચાલવાનું જ છે। જુલાઈ માસમાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાશે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરી છે। ભાદરવા મહિનામાં તો હાથિયા નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે। સૌરાષ્ટ્રના તમામ નદી નાળા અને ડેમ છલકાય તેવું અનુમાન છે। ખેડૂતો માટે સલાહ પણ આપવામાં આવી છે। આ વર્ષે ખેડૂતો માટે મગફળી અને સોયાબીનનું વાવેતર ફાયદાકારક રહેવાનું છે, પરંતુ કપાસના પાકમાં જીવાત આવી શકે છે। નવરાત્રિ દરમિયાન ચિત્રા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતાઓ છે, જેથી પાકને નુકસાન થવાની પણ ભીતિ છે। બીજી તરફ હવામાન વિભાગે પણ વર્ષ 2026ના દક્ષિણ પશ્ચિમ ચોમાસા અંગે જાહેર કરાયેલા લાંબા ગાળાનું પૂર્વાનુમાન મુજબ આ વખતે દેશભરમાં ચોમાસું સામાન્ય કરતાં ઓછું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે। ચોમાસાનો વરસાદ સરેરાશ 92% રહેવાની શક્યતાઓ છે, જે અંદાજમાં 5% પ્લસ અને માઇનસમાં જોવા મળી શકે છે, એટલે કે વાસ્તવિક વરસાદ 87%થી લઈને 97% વચ્ચે જોવા મળી શકે છે। હવે વાત કરીએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ, જેમાં ચોમાસું નબળું રહેવાનું આંકલન વ્યક્ત કર્યું છે, પરંતુ તેમની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ આંકલન થોડું વહેલું પડી શકે છે, કારણ કે ગંગા જમુનાના મેદાનો તપે પછી ચોમાસાની ગતિવિધિનો ખ્યાલ આવી શકે છે। હમણાં તો કાળઝાળ ગરમી પડી રહી છે। 26 મી પછી દેશના ઘણા ભાગોની અંદર તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચવાની પણ શક્યતાઓ છે। આ સાથે વધુમાં જાણીએ તો 13 મેથી 20 મે વચ્ચે ચોમાસું અંદમાન નિકોબાર ટાપુ પર પહોંચી શકે છે। આ વખતે વરસાદનો ગર્ભ બરાબર બન્યો નથી, પરંતુ લો પ્રેશર બનવાની શક્યતાઓ વધારે છે। હવે ધીમે ધીમે લો પ્રેશરથી જ વરસાદ આવતો હોય છે। આ વખતે બંગાળનો ઉપસાગર અને અરબ સાગર સક્રિય થવાની શક્યતાઓ રહેશે। 17 મે બાદ બંને સાગર સક્રિય થતાં એક ટ્રફ બનશે, જે સારો વરસાદ લાવવામાં મદદ કરશે। આ વખતે ગુજરાતમાં વરસાદની સ્થિતિ એકંદરે સારી રહેવાની શક્યતાઓ છે। કોઈ ભાગોમાં 92થી લઈને 94% વરસાદ જોવા મળી શકે છે અને કોઈક ભાગોમાં 96થી 98% વરસાદ રહેવાની ધારણાઓ છે। તો આજના તાજા હવામાન સમાચાર ઉપર પણ એક નજર કરીએ, જેમાં 27 એપ્રિલ સુધી વરસાદની શક્યતાઓ નથી। કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો। આ બાજુ જોવા જઈએ તો હવામાન શાસ્ત્રીઓ જણાવે છે કે પશ્ચિમી વિક્ષેપ અને વિવિધ ચક્રવાતી પરિભ્રમણ પ્રણાલીઓના કારણે
દેશના વિવિધ ભાગોમાં હવામાનની અંદર પેટર્નમાં મિત્રો ઝડપથી બદલાવ જોવા મળી રહ્યો છે। આઈએમડી અનુસાર ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યો જેમ કે અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે। ગુજરાત સહિત દેશભરમાં તીવ્ર ગરમીનો પ્રકોપ પણ વધી રહ્યો છે। ઘણા શહેરોનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જોવા મળી રહ્યું છે અને આજથી લઈને 27મી એપ્રિલ સુધી ગુજરાતમાં ક્યાંય પણ વરસાદની શક્યતાઓ નથી। સાથે જ રાજ્યમાં હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે। 3 દિવસ સુધી ગુજરાતના હવામાનમાં એકાંદરે કોઈ પણ બદલાવ જોવા મળે નહીં તેવી શક્યતાઓ છે, જે બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની આગાહી છે। આ બાજુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 24 અને 25 એપ્રિલ દરમિયાન ગરમ અને ભેજવાળા હવામાનના કારણે અસ્વસ્થતા રહેવાની શક્યતાઓ છે। અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ભારે વરસાદની સંભાવનાઓ છે અને આ વિસ્તારોમાં 50થી લઈને 55 કિલોમીટરની ઝડપે તેમજ 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે અને વીજળી પડવાનું પણ જોખમ રહેલું છે। બીજી બાજુ દક્ષિણ ભારતમાં ખાસ કરીને કેરળ, તેલંગાણા અને કર્ણાટકમાં વાવાઝોડા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। ઉત્તર અને મધ્ય ભારતમાં મોટાભાગમાં ગરમીનો પ્રકોપ જોવા મળી શકે છે। હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહારમાં ગરમીનો પ્રકોપ યથાવત છે। તાપમાન 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે, જેના કારણે દિવસ દરમિયાન લોકો માટે નોંધપાત્ર અગવડતા અને મુશ્કેલીઓનો અનુભવ કરી શકે છે। તો હવેથી મિત્રો આપણે લાઈવ વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી પણ જાણીશું કે આજે ગુજરાતના કયા ભાગોની અંદર કેવું તાપમાન જોવા મળવાનું છે। આ બાજુ જામનગરમાં 34 ડિગ્રી, ઓકામાં 28 ડિગ્રી, મોરબીમાં 36, સુરેન્દ્રનગરમાં 39 ડિગ્રી, બોટાદમાં 41 ડિગ્રી તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે। વધુમાં જાણીએ તો પોરબંદરમાં 30 ડિગ્રી, જૂનાગઢમાં 38 ડિગ્રી, અમરેલીમાં પણ 41 ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે। ગોંડલમાં 39 ડિગ્રી, રાજકોટમાં 37થી લઈને 38 ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે। ઉના લાગુના વિસ્તારોમાં 38 ડિગ્રી, મહુવામાં 34 ડિગ્રી તેમજ ભાવનગરમાં પણ 40 ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળી શકે છે। મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો ઉપર એક નજર કરીએ, જેમાં તમે જોઈ શકો છો કે અમદાવાદ લાગુના વિસ્તારોમાં 39 ડિગ્રીથી લઈને 40 ડિગ્રી, તો નડિયાદમાં 40 ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે। ધોળકામાં 40 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 39 ડિગ્રી તેમજ બાયડ લાગુના વિસ્તારોમાં 39 ડિગ્રી, ગોધરામાં 40 ડિગ્રી, મહેસાણામાં 38 ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે। નડિયાદ લાગુના વિસ્તારોમાં 40 ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે। વડોદરા લાગુના વિસ્તારોની અંદર પણ 41 ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે। બોડોલી લાગુના વિસ્તારોની અંદર પણ 40 ડિગ્રી તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। વધુમાં મધ્ય ગુજરાત લાગુના વિસ્તારો ઉપર એક નજર કરીએ, જેમાં મૌધા લાગુમાં 40 ડિગ્રી, કઠલાલમાં પણ 40 ડિગ્રી, કપડવંજ લાગુના વિસ્તારોમાં 39થી લઈને 40 ડિગ્રી, લસુંદ્રામાં 39થી લઈને 40 ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે। આ સાથે દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારો ઉપર એક નજર કરીએ કે ત્યાં આજનું તાપમાન કેવું જોવા મળવાનું છે, જેમાં સુરતમાં 40 ડિગ્રીથી લઈને 41 ડિગ્રી, માંડવી લાગુના વિસ્તારોમાં 40 ડિગ્રી, વ્યારા લાગુના વિસ્તારોમાં 41 ડિગ્રી, નવાપુર લાગુના વિસ્તારોમાં 39 ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે।